ચાંદ સિતારો કીધું. ઓમ શાંતિ. આજનું આપણું બીજું સેશન પરમાત્માનો સત્ય પરિચય. ગઈકાલે જે આપણે સાંભળ્યું હતું આત્માનો પરિચય. કારણ કે મનુષ્યના શરીરને કોણ ચલાવે છે? આત્મા. જો આત્મા ના હોય તો બોડી ડેડ. અને એકવાર જો બોડી ડેડ થઈ, તેનું નામ પણ બદલાઈ જાય, સ્થાન પણ બદલાઈ જાય, અને વ્યક્તિ ઇન્દ્રિયોથી મુક્ત થઈ જાય. અને મનુષ્ય આત્માને કર્મ કરવા માટે ઇન્દ્રિયો જોઈએ, અને ઇન્દ્રિયોને કર્મ કરવા માટે આત્મા જોઈએ. બંને કમ્બાઈન છે. શરીર વગર આત્મા કાંઈ નહીં કરી શકે, અને આત્મા વગર શરીર પણ.
પણ કહેવાય છે કે આત્મા એ અવિનાશી છે અને શરીર એ વિનાશી છે. તો બંનેનું કર્તવ્ય અલગ અલગ છે. તો ગઈકાલું જ આપણે લેશન સાંભળ્યું કે મનુષ્યની આત્માની અંદર 3 શક્તિ છે: મન, બુદ્ધિ અને સંસ્કાર. મનનું કામ છે વિચારવાનું, બુદ્ધિનું કામ છે નિર્ણય લેવાનું, અને મન અને બુદ્ધિ દ્વારા જે કર્મ કરવામાં આવે એ અનુરૂપ સંસ્કાર બને છે. જો વ્યક્તિએ ચોરી કરી તો એને ચોર કહેવાય. કોઈ વ્યક્તિએ ખૂન કર્યું તો એને ખૂની કહેવાય. તો કર્મ આત્મા કરે છે અને કર્મ અનુરૂપ વ્યક્તિની ઓળખાણ બને છે. તો આજે આપણે જોઈશું કે આત્માનો પિતા કોણ છે. કારણ કે આજ સુધી આપણે શું માનતા હતા? આત્મા એ જ પરમાત્મા, જીવ એ જ શિવ. પાક્કું? આપણી અંદર ભગવાન તો બેઠો છે ને. કારણ કે મનુષ્યની અંદર જે આત્મા છે એને આપણે ભગવાન માનતા આવ્યા. તો ખરેખર સત્ય શું છે? કે મનુષ્યની અંદર ભગવાન છે, સત્ય છે? યા ફિર આપણે ગુજરાતીમાં કહેવત છે કે ગુજરાતીમાં એક કહાની આવતી હતી, એક કવિતા આવતી હતી કે મને કહો ને પરમેશ્વર કેવા છે, ક્યાં રહે છે અને શું કરે છે. આવતી હતી ગુજરાતીમાં એક કવિતા કે મને કોઈ બતાવો પરમાત્મા કેવા છે, ક્યાં રહે છે અને શું કરે છે. એક તરફ આપણે શું માનીએ છીએ કે ભગવાન તો અંદર છે. હવે બતાવો આમાંથી રાઈટ શું? શું મનુષ્યની અંદર ભગવાન છે એ સત્ય? યા ફિર આપણે ગુજરાતીમાં જે કવિતાઓ ગાતા હતા કે મને કોઈ બતાવો ભગવાન કેવો છે, ક્યાં રહે છે, શું કરે છે, એ સત્ય? કવિતા સત્ય છે યા ફિર આપણી માન્યતા સત્ય છે? શું લાગે છે? એક તરફ આપણે લોકોને પ્રશ્ન કર્યા, મને કોઈ બતાવો ભગવાન ક્યાં રહે છે, કેવો દેખાય છે અને શું કરે છે. બીજી તરફ આપણે શું બોલીએ છીએ? ભગવાન તો અંદર બેઠો છે. સત્ય? કે કન્ફ્યુઝ? ખબર નથી સત્ય શું છે. બંને સ્વીકારતા આવ્યા, ભગવાન છે પણ ખરા, ભગવાન નથી પણ ખરા. તમને ખ્યાલ હશે, એક વખત એક માતાજી પોતે વિદેશમાં રહેતી હતી. તો એમનો જે દીકરો છે ને એ રોજ ચર્ચમાં જાય. તો એક વખત એની માએ એને એવું કીધું કે બેટા આપણે તો હિન્દુ છે, તો તું ચર્ચમાં શું કામ જાય છે અને તું આપણા મંદિરોમાં કેમ નથી આવતો? ત્યારે બાળક એની માને એવું કીધું કે હું હિન્દુના મંદિરમાં કઈ રીતે જાઉં, કારણ કે હું કન્ફ્યુઝ છું કે આમાં હું કોને ભગવાન માનું, કોને ભગવાન માનું. ત્યારે એની માએ કીધું બેટા બધા ભગવાન છે. હવે બધા ભગવાન છે તો બુદ્ધિ સ્થિર કોની તરફ કરું? હું કન્ફ્યુઝ છું અને એટલા માટે મને ચર્ચમાં જવું વધારે પસંદ છે, કારણ કે ત્યાં એકને યાદ કરવામાં આવે છે. અને હિન્દુમાં અનેક ભગવાન છે, તેમાં સત્ય કોણ? જ્યારે માને એનો દીકરો એવું કહે છે કે એટલા બધા ભગવાનમાં સત્ય કોણ, ત્યારે એની માં ચૂપ થઈ ગઈ કે જવાબ શું આપું. કારણ કે માને ખુદને ખબર નથી કે આમાં સત્ય કોણ છે. એટલે દીકરો કન્ફ્યુઝને કારણે મંદિરમાં જવાનું બંધ કરી અને ચર્ચમાં જવાનું શરૂ કર્યું, કે જેથી કમસે કમ એક તરફ તો બુદ્ધિ લાગે. આજે આપણા બધાની આ સ્થિતિ છે કે આપણે કન્ફ્યુઝ છે કે એટલા બધા ઈષ્ટ ભગવાન છે, તો આમાં સત્ય એક કોણ? યા ફિર બધા જ ભગવાન છે તો યાદ કોને કરવા?
વ્યક્તિ એક, મન એક, તો એટલા બધા ઈષ્ટને એક સાથે યાદ કઈ રીતે કરવા? એટલે લોકો કન્ફ્યુઝ થઈ બધા ભગવાન. અને આપણે માનતા એવા કે મનુષ્યમાંય ભગવાન, જાનવરમાંય ભગવાન, પશુ પક્ષીઓમાંય ભગવાન, કણ કણમાંય ભગવાન, મંદિરો અને મસ્જિદોમાં પણ ભગવાન, ચર્ચ યા ગુરુદ્વારોમાં પણ ભગવાન. તો આમાં સત્ય ક્યાં? જો બધી જ ભગવાન છે, મારા યા તમારી અંદર ભગવાન છે, તો એનું પ્રૂફ શું? શું પ્રૂફ? ચલો મારી અંદર ભગવાન છે તો એની કોઈ પ્રૂફ તો હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ? આજે કોઈ પણ કંપની નવી પ્રોડક્ટ જો લોન્ચ કરે ને, લોકોને કંપની બહાર કોઈ પણ પ્રોડક્ટ બનાવે તો પેલા એ પબ્લિસિટી કરવા માટે સેમ્પલ આપે, અને જો પબ્લિક પાસ થાય તો પ્રોડક્ટ આગળ વધે ને. તો મારી ને તમારી અંદર ભગવાન છે એનું પ્રૂફ શું છે? કોઈ પ્રૂફ? હા, દુનિયાની અંદર પ્રૂફ છે, જેવો બાપ એવો દીકરો, જેવી માં એવી દીકરી. તો મારી અંદર ભગવાન છે એની કોઈ નિશાની તો હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ? ચલો આત્મા એ જ પરમાત્મા છે, તો મનુષ્યની અંદર ભગવાન બેઠો તો કરોડોના ખર્ચે મંદિરો શું કામ બનાવ્યા? ભગવાન તો અંદર બેઠો છે, મંદિરોમાં જવાની કોઈ જરૂર? ચલો મારીને તમારી અંદર બેઠો છે, તો હજારો રૂપિયાના હજારો ખર્ચ કરીને હજારો માઇલ દૂર યાત્રા પર શું કામ જઈએ છે? બદ્રીનાથ કેદારનાથ જવાની જરૂર કેમ પડી? ભગવાન તો અંદર બેઠો છે. શું લાગે છે? અને મનુષ્યની અંદર ભગવાન હોતે તો એકાદો ગુણ તો ઈશ્વરનો દેખાવો જોઈતો હતો. આજે મેં કીધું ને કે એક સારી વિશેષતા હોય ને તો લોકો એને મહાત્મા કહે છે. વ્યક્તિમાં એક સારો ખાલી ગુણ, મધર ટેરેસાની ખાલી એક વિશેષક, દિલથી લોકોની સેવા કરી, તો એ મધર, એક ટેરેસાના લોકોએ મધર બનાવી, તો એક વિશેષતાને કારણે જો એ માં બની ગઈ, તો મારીને તમારી અંદર તો ભગવાન બેઠો છે, તો ક્યાંક તો આપણી કિંમત હોવી જોઈએ. શું લાગે છે? છે મનુષ્યની અંદર ભગવાન? જો મારીને તમારી અંદર ભગવાન હોતે તો દુનિયામાં ક્રાઇમ યા ભ્રષ્ટાચાર નહીં થતો હતો. આજે હમણાંનો જ આપણે કિસ્સો જોઈ રહ્યા છે ને, હજુ ન્યૂઝ, હજુ એ વાતને હજુ સ્ટોપ નથી થઈ. આજે જે ડોક્ટર સાથે જે ઘટના ઘટી, તો ભગવાન એની અંદર પણ બેઠા હતા, અને જેણે ક્રાઇમ કર્યું ભગવાન એનામાં પણ બેઠો હતો. તો એ સમય પર ભગવાન એકબીજાને મદદ કેમ નહીં કરી? ચલો મનુષ્યની અંદર ભગવાન છે, તો ભગવાનની એક વિશેષતા તો માનવમાં દેખાવી જોઈએ. આજે સ્વાભાવિક છે કે આપણી નજરની સામે ભલે આપણા બાળકો ના હોય, કોઈના પણ હોય, લેકિન તમે સામે બેઠા છો અને તમારી નજર સામે કોઈના બાળકો ઝઘડી રહ્યા છે, શું કરશો? પ્રોત્સાહન આપશો કે છોડાવશો? ભલે તમારા બાળકો નથી, કોઈના પણ બાળકો હોય, જ્યારે આપણી નજર સામે કોઈ બાળકો ઝઘડી રહ્યા છે, તો આપણે માનવમાં એટલી કોમન સેન્સ છે કે ઝઘડવું એ ગલત છે, તો એ વ્યક્તિ જો એ બાળકને ઝઘડતા અટકાવી શકતો હોય, તો મનુષ્યની અંદર તો ભગવાન બેઠો છે. જ્યારે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે, બાપ દીકરા વચ્ચે ઝઘડા થઈ રહ્યા, પતિ પત્ની વચ્ચે ઝઘડા થઈ રહ્યા, તો ભગવાન તો બંનેમાં બેઠે છે. બેની અંદર ઈશ્વર છે. આજે એક વ્યક્તિ કોઈનું ખૂન કરી રહ્યો છે, વ્યક્તિ કોઈનું ખૂન કરી રહ્યો છે, ભગવાન અંદર બેઠા છે, તો ખૂન કરનારી વ્યક્તિને અટકાવ્યા કેમ નહીં? અટકાવી શકે? આજે આપણી સામે કોઈ બાળકો ઝઘડી રહ્યા, તો આપણે એને અટકાવી શકીએ છીએ. તો મનુષ્યની અંદર તો ભગવાન બેઠા છે. કેમ વ્યક્તિને ગલત કામથી છોડાવી નથી શકતા? સમજો 24 કલાક
હવે મારીને તમારી અંદર ભગવાન છે, આત્મા એ જ પરમાત્મા, જીવ એ જ શિવ. જો મારી અંદર ભગવાન છે તો ઈશ્વરનો સંગ તો લાગવો જોઈએ કે નહીં લાગવો જોઈએ? આજે સમજો કોઈ શરાબી વ્યક્તિ હોય, એની સાથે કોઈ સારી વ્યક્તિને રોજ મૂકો, 1 મહિનો ખાલી સારી વ્યક્તિને શરાબી સાથે રાખો, શું થાય? કાં તો શરાબી સુધરી જાય અને કાં તો સુધરેલો મહિનામાં બોટલના ઢાંકણા ખોલશે. સંગનો રંગ. તો એક વ્યક્તિના સંગનો પ્રભાવ જો વ્યક્તિ પર પડી શકતો હોય તો મારીને તમારી અંદર તો 24 કલાક ભગવાન બેઠા છે, તો ઈશ્વરનો એક પણ ગુણ દેખાય છે? શું લાગે છે? ભગવાન હોય તો બતાવો. અને મનુષ્યની અંદર ભગવાન હોતે તો આજે એક વ્યક્તિ કોઈનું ખૂન કરી રહ્યો છે, તો આપણે ગઈકાલે જોયું ને કે શરીરમાંથી જો આત્મા નીકળી ગઈ તો આ બોડી ડેડ થઈ જાય. ડેડ થયા બાદ આ બોડીની કોઈ કિંમત નથી. તો આ શરીર કર્મ કોના થ્રુ કરી રહી છે? આત્મા થ્રુ. બોલવાનું, સાંભળવાનું, જોવાનું, આ બધું જ કર્મ કોણ કરે છે? આત્મા. એક વખત આત્મા નીકળ્યા બાદ કાન હોવા છતાં સંભળાય, આંખ હોવા છતાં દેખાય, તો જોવાનું, સાંભળવાનું કર્તવ્ય કોણ કરતું હતું? આત્મા. હવે આપણે એ જ આત્માને શું માનીએ છીએ? પરમાત્મા. તો આજે કોઈ વ્યક્તિ કોઈનું ખૂન કરી રહ્યું છે તો શરીર તો નથી કરતું ને, ખૂન કરી રહી છે આત્મા, શરીર દ્વારા કરાવી રહી છે. તો આ ખૂન કરવાના કામ ભગવાને કર્યા નહીં. ચલો ત્યારે આપણે કઈ ભગવાને નહીં, વ્યક્તિએ કર્યા. આ કર્મ ભગવાન ના કરી શકે. ચલો આ કર્મ ભગવાન ના કરી શકે, લેકિન ભગવાન બાજુમાં તો બેઠા છે કે નહીં? ચલો એ કર્મ વ્યક્તિનું છે, ખૂન કરવાનું, લૂંટફાટ કરવાનું, ચોરી કરવાની, એની અંદર બેઠેલી આત્મા એ શરીર દ્વારા કર્મ કરાવી રહી છે. ચલો ત્યારે એ કર્મ ભગવાનનું નથી, લેકિન ભગવાન બાજુમાં તો બેઠા છે કે નહીં? તો જ્યારે એક વ્યક્તિ કોઈનું ખૂન કરી રહ્યો હતો, ભગવાન બાજુમાં બેઠા હતા. ખૂન કરનારી વ્યક્તિને જો ભગવાન અટકાવી ના શકતા હોય તો અંદર બેસવાનો કોઈ મતલબ? શું લાગે છે? અંદર બેસવાનો કોઈ મતલબ? ભગવાન હોય તો બતાવો. અને જો મનુષ્યની અંદર ભગવાન હોતે તો ક્યાંક તો આપણું માન શાન હોવું જોઈતું હતું. તમે તો બધા કાઠિયાવાડી છો એટલે તમને ખ્યાલ હશે. આપણા કાઠિયાવાડીમાં એક સિસ્ટમ છે, રાંદલ તેડે, હે ને? તમે જો જ્યારે રાંદલમાંની વિધિ જ્યારે આપણા ઘરમાં કરવામાં આવે તો સવારથી સાંજ સુધી રાંદલમાંની વિધિઓ ચાલતી હોય, અને સાંજે એ રાંદલ એ દેવી સુધી પહોંચ્યા કે નહીં એનો આન્સર કોણ આપે? કોણ આપે? ભુવા. બરાબર. હવે તમે વિચાર કરો, જ્યારે ભુવા આન્સર આપે કે દેવી સુધી રાંદલ પહોંચી ગયા છે, હવે ખાલી 1 મિનિટ 10 મિનિટ માટે ભુવાની અંદર રાંદલ દેવી પધરામણી કરે અને કુટુંબનો એક વડીલથી માંડી અને બાળકથી લઈ કોના પગમાં પડે છે? તો ખાલી 5 મિનિટ માટે એ ભુવાની અંદર જો રાંદલ દેવીની પધરામણી થાય તો કુટુંબમાં વડીલથી માંડીને બાળકથી લઈને જેના પગમાં પડતું હોય, તો મારીને તમારી અંદર 24 કલાક ભગવાન બેઠો છે, કોઈક તો પગે લાગવું જોઈએ. શું લાગે છે? બીજી વસ્તુ કે ચલો મારીને તમારી અંદર ભગવાન છે, એવું કોઈ સ્થાન અંદર છે જો ઈશ્વર અંદર બેસી શકે? આજે સમજો ભારતનો રાજા પીએમ, બરાબર? હવે જ્યારે મોદી સુરતની અંદર આવવાના હોય તો જે રસ્તા પરથી એ જવાના છે, જ્યાંની ગાડી પસાર થવાની, રસ્તા કેવા હોય? 1 મહિના પહેલા બધી તૈયારીઓ થવા મળે. ખાલી ભારતના રાજાનું આગમન થવાનું હોય ને
તો પીએમ મોદીના આગમન થવાથી રસ્તાઓ બદલાઈ જાય, લોકેશન બદલાઈ જાય, સ્થાન બદલાઈ જાય, અને જે ગ્રાઉન્ડ પર ઉતરવાનું ગ્રાઉન્ડ કેવું હોય, જેને સ્ટેજ મળવાનું છે સ્ટેજ કેવું હોય, જે ખુરશી પર બેસવાના એની ખુરશી કેવી હોય. તો આજે મનુષ્યનું એટલું માન છે કે ભારતનો રાજા ખાલી જો રસ્તા પરથી ગુજરે તો લોકેશન સુરતનું બદલાઈ જતું હોય, તો આ પીએમ મોદીનો પણ મોદી છે. તો એક વ્યક્તિ માટે સ્થાનની એટલી સુવિધાઓ થતી હોય, તો આ તો પીએમ મોદીના પણ મોદી નહીં. તો એવું લાગે છે કે ભગવાન અંદર બેસી શકે એવું કોઈ સ્થાન છે? કયા અર્થે આપણે એવું કહી શકીએ કે મનુષ્યની અંદર ભગવાન છે? અને હોય તો બતાવો. જો મનુષ્યની અંદર ભગવાન હોતે તો ગંગા સ્નાન કરવાની જરૂરત નહીં પડતી, પાપ ધોવાની જરૂરત શું કામ પડી? ડાયરેક્ટ કોન્ટેક્ટ. આજે ખાલી પીએમની ઓળખાણ હોય ને, ઓળખાણ, તો એ આપણે લોકોને કોલર ઊંચી કરીને બધા ટેન્શન નહીં લેતા. આપણે ગવર્મેન્ટ સાથે સારો કોન્ટેક્ટ છે, કાંઈ પણ જરૂર હોય કેજો, લાગવા કરાવી દેવું. ઓથોરિટી બતાવીએ છે ને, ખાલી સિગ્નેચરની ઓથોરિટી બતાવીએ છે. તો લોકોને ગવર્મેન્ટ કામ કરાવવાની જો લાગવાકો આપણે કરાવતા હોય, તો આજે આપણે મંદિરોમાં જઈને માંગણી શેની કરીએ છે? હાથ જોડીને શું માંગો? ભગવાન થોડીક શાંતિ આપી દો, ભગવાન થોડુંક સુખ આપી દો, ભગવાન થોડો પ્રેમ આપી દો. તો હાથ જોડીને જે મંદિરમાં માંગે છે, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. કેમ ક્યારેય કોઈને એવું નહીં કીધું ભાઈ ચિંતા નહીં કરતા, આપણે ભગવાન સાથે સીધો કોન્ટેક્ટ 24 કલાક મારી અંદર જ બે છે, શાંતિ માનતી જરૂર પડે કેજો. ક્યારે કોન્ટેક્ટ કરાયો? તો ભગવાન અંદર બેઠો છે, માંગે છે બહાર. તો સત્ય શું છે? વિશ્વાસ જ નથી. બાકી એટલું જરૂર છે કે આત્માને ભગવાન નહીં કહી શકાય. આત્મા શબ્દ તો હરેક કોઈની પાછળ લાગે છે. કોઈ મહાન કામ કર્યું તો એને મહાત્મા કહેવાય છે. કોઈ પાપ કર્મ કર્યું તો આપણે એને પાપાત્મા કહીએ છીએ. કોઈ પુણ્યનું કામ કર્યું તો આપણે પુણ્ય આત્મા કહીએ છીએ. તો દુનિયાની અંદર પુણ્ય આત્માઓ કેટલી છે? અનેક છે. પાપ કરનારે અનેક છે, મહાન કામ કરનારે અનેક છે, શ્રેષ્ઠ કર્મ કરનાર લોકો અનેક છે, લેકિન પરમાત્મા એક છે या અનેક? જો પરમાત્મા અનેક હોતે તો વ્યક્તિને હજારો માઇલ દૂર નહીં જવું પડતે, મંદિરોમાં જઈને હાથ નહીં જોડવા પડતે, પ્રાર્થનાઓ નહીં કરવી પડતે કે અમે તમારી ચરણોની ધૂળ, દાસ નહીં બનવું પડતે. શું લાગે છે? આમાં કોઈ એવું કે જેની અંદર ભગવાન બેઠા છે, જરા બતાવો. ચલો ભગવાન બેઠા જ હોતે તો આપણે અહીંયા આવવું પડતે. કેમ? સત્ય પરિચય પ્રાપ્ત કરવા માટે. ખરેખર પરમાત્મા કોને કહી શકાય? હવે જો પરમાત્માને લગતી આ 4 વાતો મને ને તમને લાગે તો આપણે ભગવાન. પરમાત્મા એમને કહી શકાય જો સર્વમાન્ય હોય. સર્વમાન્ય કે જેને તમામ ધર્મના લોકો માનતા હોય એને ઈશ્વર કહી શકાય. જો મારી અંદર ભગવાન છે તો મને તમને કોણ માને છે? માને છે કોઈ? ઘરની અંદર 5 વ્યક્તિ રહેતા હોય તો 2 રિસ્પેક્ટ કરતા હોય, 3 મોઢું ફેરવતા હોય. એટલું તો આપણું માન છે. પરમાત્મા એમને કહી શકાય જો સર્વમાન્ય હોય. સર્વમાન્ય મતલબ કે જેને તમામ ધર્માત્માઓ, મહાત્માઓ, દેવાત્માઓ જેની વિધિવત પૂજા કરે છે એને ઈશ્વર કહી શકાય. મને ને તમને આ વાત લાગુ પડે તો આપણે ઈશ્વર. બીજી વસ્તુ કે ગીતાની અંદર પણ ભગવાને સ્પષ્ટ મહાવાક્યમાં બતાવ્યું છે કે હું અકર્તા ભોગતા છું, જન્મ અને મરણથી રહિત છું, મનુષ્ય દેહ જેવો મારો આકાર નથી, મારો આકાર જ્યોતિર્લિંગમ છે.
જ્યોતિ મતલબ કે ભગવાનનું કોઈ સ્વરૂપ નથી એવું નહીં, ભગવાનનું સ્વરૂપ જરૂર છે, લેકિન મનુષ્ય દેહ જેવું નહીં. એટલે તો તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ, હર કોઈ જગ્યા પર શિવજીનું મંદિર જુઓ, ક્યાંય પ્રતિમા નથી, માના મૂર્તિ નથી બતાવી, હંમેશાની પ્રતિમાની મૂર્તિ થાય છે. પ્રતિમા મતલબ એક લિંગ આકારની પૂજા થઈ રહી છે, મતલબ કે એનું ઓરિજિનલ સ્વરૂપ એ જ્યોતિર્લિંગમ છે. જ્યોતિ મતલબ પ્રકાશ, લિંગ મતલબ આકાર. અકર્તા ભોગતા, જન્મ ને મરણથી રહિત. જો મારીને તમારી અંદર ભગવાન હોતે તો આપણે જન્મ પણ લઈએ છીએ, કર્મ પણ કરીએ છીએ, અને કર્મ કર્યા બાદ કર્મનું ફળ પણ ખાઈએ છીએ. જો આ વાત લાગુ પડે તો આપણે ભગવાન છે. ત્રીજી વસ્તુ, પરમાત્મા એને કહી શકાય જો સ્વયંભૂ. સ્વયં મતલબ કે ખુદ પ્રગટ થાય છે, એને કોઈ પેદા નથી કરતું. એટલે તો એની રાત્રિ મનાવે, શિવરાત્રી. રાત્રિ મતલબ કે કલિયુગના અંધકારના સમય પર પરમાત્મા શિવ આ ગોલ કલિયુગી રાત્રિ પર અવતાર લે છે, જન્મ નહીં. શિવરાત્રિ તો કઈ રાત્રિ? ઘડિયાળના 12 વાગ્યા વાળી રાત્રિ નહીં, આ કળિયુગી રાત્રિ. ત્રીજી વસ્તુ, પરમાત્મા એમને કહી શકાય જો નિરાકાર હોય. નિરાકાર મતલબ એનું ઓરિજિનલ સ્વરૂપ લાઈટ છે, સર્વમાન્ય, સર્વ ગુણોમાં અનંત, કે જેની અંદર અનંત ગુણોની શક્તિ છે. સર્વ ગુણ અને સર્વ શક્તિઓમાં જે અનંત હોય, જેને કોઈની પાસે માંગવું ના પડે, એને ઈશ્વર કહી શકાય. જો મારીને તમારી અંદર ભગવાન છે તો આપણે તો સુખ અને શાંતિઓ માંગવી પડે છે. અને ભગવાન તો સર્વ ગુણ અને સર્વ શક્તિઓમાં અનંત છે. એટલે એની ઉપમા સાગર સાથે કરવામાં આવી કે ભગવાન એ સર્વ શક્તિ અને સર્વ ગુણોનું સાગર છે. જો આ પરમાત્મા મારીને તમારી અંદર હોતે તો આપણે ક્યાં હોતે? ક્યાં હોતે? આજે વ્યક્તિને ખાલી એક ડોક્ટરની ડિગ્રી મળે ને તો સર્ટિફિકેટ હોય છે. એક વ્યક્તિ ખાલી એડવોકેટ બને તો વકીલનું સર્ટિફિકેટ હોય છે. તો મારીને તમારી અંદર ભગવાન છે, એનું સર્ટિફિકેટ શું? શું સર્ટિફિકેટ? પ્રૂફ તો હોવું જોઈએ ને. સર્વ ગુણોમાં આનંદ, સર્વ શક્તિઓમાં આનંદ, સર્વ માન્ય, સર્વ શક્તિમાન, અકર્તા ભોગતા, જન્મ મરણથી રહિત, સ્વયંભૂ, નિરાકાર. આ એક પણ વાત મને ને તમને લાગુ પડે તો આપણે ઈશ્વર છે. કોઈ વાત લાગુ પડી રહી છે આપણને? આજે ખુશ હોય તો કાલે સે ઉઠો ત્યાંથી નારાજ. આજે જીવનમાં શાંતિ, કાલ જુઓ તો શાંતિ. તો શું લાગે છે ભગવાન અંદર? બીજી વસ્તુ, જો મારીને તમારી અંદર પરમાત્મા છે તો ક્યાંક તો ઈશ્વરની લાગવાકથી આપણે ક્યાંક તો જગ્યા મેળવી શકતે કે નહીં મેળવી શકતે. ચલો કદાચ આપણે માનવું છે, ઇનકેસ આપણા પાપને કારણે ભગવાન કદાચ આપણી અંદર ના પણ હોય, લેકિન મહાભારતની અંદર બતાવું કે જ્યારે મહાભારતમાં ભીષ્મ પિતામાં ગુરુ દ્રોણાચાર્ય જ્યારે દ્રૌપદીની ભર સભામાં જ્યારે ચીરહરણ થઈ રહ્યા હતા, દ્રૌપદીના 5 પતિઓ ધુરંધર હતા કે નહીં? મહાવીર હતા કે નહીં? અને એ સભાની અંદર કયો વ્યક્તિ સાધારણ બેઠો હતો? ભીષ્મ પિતામાં જો બાળ બ્રહ્મચારી, ગુરુ દ્રોણાચાર્ય જો જ્ઞાનમાં પ્રવીણ. ચલો એ લોકોની અંદર તો ભગવાન હોવા જોઈતા હતા. જ્યારે દ્રૌપદી પોતાની લાજ બચાવવા માટે એક એક લોકો પાસે જ્યારે મદદ માંગી, ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામાં, ધૃતરાષ્ટ્ર, 5 પાંડુ, આખી સભા ભરી હતી. એક વિદુર જેવી વ્યક્તિ જો નીતિ અને ન્યાયથી ચાલનારી વ્યક્તિ પણ ન્યાય નહીં કરી શક્યા, એક એકની અંદર તો ભગવાન બેઠા હતા ને.
બધાની આંખ પણ ખુલી હતી. જ્યારે દ્રૌપદી એક એક પાસે મદદ માંગી તો ચલો બેઠાના વ્યક્તિ મજબૂર હતા, લેકિન એ લોકોની અંદર ભગવાન તો બેઠા હતા. તો કેમ એક દ્રૌપદીને નહીં બચાવી શક્યા? જ્યારે દ્રૌપદીને કોઈએ મદદ નહીં કરી, તો ચલો દ્રૌપદીની અંદર ભગવાન હતા, યા દુશાસનની અંદર પણ તો ભગવાન નહીં હતા? દુશાસનમાં ભગવાન તો બેઠા હતા કે નહીં? તો દુશાસન જ્યારે ક્રૂર કામ કરી રહ્યો હતો, ત્યારે ભગવાને એમ કીધું કે દુશાસન તું રૂક જા. કેમ દુશાસને ગલત કામ કરતા અટકાવી કેમ નહીં શક્યા? દ્રૌપદીની અંદર ભગવાન હતા, કેમ ભગવાને દ્રૌપદીની રક્ષા કેમ નહીં કરી? દ્રૌપદીએ ભગવાનને પુકાર્યા તો દ્રૌપદી એવું કીધું હતું કે અંદર વાળા મદદ કરો. દ્રૌપદી અંદર વાળાને પુકાર્યા હતા યા ફિર ઉપરથી શક્તિની મદદ માંગી હતી? અને જ્યારે દ્રૌપદીને મદદ મળી તો ભગવાન કોઈની અંદરથી બહાર આવ્યા હતા? અને આજે પણ આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે ભગવાનનો પરિચય આપીએ છીએ તો ક્યારે એવું કીધું ભગવાન સામેવાળાની અંદર બેઠા છે, યા તો ફિર ભગવાન મારી અંદર બેઠા છે? ચલો કદાચ આપણી આજુબાજુમાં કોઈ પાડોશીઓ રહી રહ્યા છે, ઇનકેસ કોઈ કારણસર એ લોકો બહાર ગયા, તમને નથી ખબર, એના ઘરે કોઈ મહેમાન આવ્યું, તમને આવીને પૂછ્યું ભાઈ બાજુવાળા ક્યાં ગયા છે, તમને નહીં ખબર હોય તો તમે શું કહો? અંદર વાળો જાણે? બેન ખબર નહીં ઉપર વાળા ક્યાં ગયા. અને કદાચ તમારા ઘરની બાજુમાં મંદિર પણ હશે ને તો આપણે એવું નહીં કે બાજુ વાળો જાણે છે. શું કેવું? બેન ખબર નહીં ઉપર વાળાને ખબર ક્યાં ગયા. ના તો આપણે મંદિરમાં બેઠેલા તરફ ઈશારો કરીએ છીએ અને ના તો ભગવાન આપણી અંદર બેઠેલા તરફ ઈશારો કરીએ છીએ. જ્યારે પણ આંગળી બતાવવામાં આવે તો ક્યાં કહીશ ઉપર વાળો જાણે. શું લાગે છે? અને ભગવાન જો અંદર હોતે તો દુનિયાની સ્થિતિ બદલવી જોઈએ, સુધરવી જોઈએ. એક એકની અંદર ભગવાન હોતે તો દુનિયાની અંદર જેલો બનતે, એટલા ખૂન ખરાબા થતે, એટલા દુશાસનો દુનિયામાં જન્મતે. ચલો એ મહાભારતમાં તો એક દ્રૌપદી લૂંટાઈ રહી હતી. આજે આ કળિયુગના મહાભારતમાં રોજની હજારો દ્રૌપદીઓ લૂંટાઈ રહી છે. તો ભગવાન એક એકની અંદર બેઠેલા ગયા ક્યાં? લેકિન ભગવાન અંદર હોય તો મદદ કરે ને. ઈશ્વરને અંદર બેસવાનું સ્થાન જ એવું નથી કે ભગવાન આપણી અંદર એન્ટ્રી કરી શકે. આજે સ્વાભાવિક છે કે આપણે કોઈ રસ્તાની અંદર જઈ રહ્યા હોય અને કોઈ સ્થાન પર જો ગંદકીની બદબુ આવતી હોય તો આપણે સ્થાન પર ઉભા રહીએ. અને મજબૂરીમાં ઉભું રહેવાનું થયું તો મોઢે ડાટો મારી દઈએ છે, આપને ગંદકી પસંદ નથી. તો શું લાગે છે? આ જીવનની અંદર ઓછી ગંદકી ભરી છે? કેટલા લોકોની ઈર્ષાઓ અંદર ભરી છે, કેટલા માટે ખરાબ વૃત્તિઓ અંદર ભરી છે, કેટલા લોકો માટે નફરત ભરી છે, ગંદકીઓના કીડાઓ અંદર કદબદી રહ્યા છે, અંદર નેગેટિવિટી અને નફરતની આગ સળગી રહી છે. આ સ્થાન પર ભગવાન બેસી શકે? આપને ગંદકીની બદબુ આવે છે તો એને આપણે પાપની બદબુ નહીં આવતી હોય? અને જ્યારે મહાભારતની અંદર શ્રી કૃષ્ણને અર્જુને જ્યારે ભગવાને સાક્ષાત્કાર કરાવ્યા તો સૌ પ્રથમ પેલા હસ્તિનાપુરની ભૂમિમાં એ કુરુક્ષેત્રની ગાદી પર ભગવાને સૌ પ્રથમ પેલા સાક્ષાત્કાર કયા કરાવ્યા હતા? એક લાઈટના. અને ત્યારે કીધું કે ભગવાન બસ કરો, કે પરમાત્માનું એ સ્વરૂપ છે જો હજારો સૂર્યોથી તેજોમય, એ લાઈટ છે. અને એ જ સાક્ષાત્કાર અર્જુનને કુરુક્ષેત્રની ભૂમિ પર કરાવ્યા હતા. અને ત્યારે અર્જુને કીધું કે ભગવાન આપકા असली स्वरूप क्या है, एक बार मुझे उसका दर्शन करा दो. અને ત્યારે શ્રી કૃષ્ણને અર્જુનને સત્ય જ્ઞાન પીરસતા સમયે એક સત્ય સ્વરૂપનો અનુભવ કરાવ્યો. તે કુરુક્ષેત્રની ભૂમિ પર સૌ પ્રથમ પેલા ભગવાને કયું સ્વરૂપ બતાવ્યું હતું?
જો એ મારીને તમારી જેમ આકાર હોતે તો એને લાઈટના સાક્ષાત્કાર કેમ કરાવ્યા? અને અર્જુને ભગવાનને એ સ્વરૂપે કેમ વર્ણન કર્યું કે ભગવાનનું સ્વરૂપ તો હજારો સૂર્યોથી તેજોમય છે? તો કયું તેજ? જો એ આકારમાં હોતે તો તેજનો સાક્ષાત્કાર કેમ કરાયો? कि पहला तो भगवान ये स्वरूप बताओ कि अर्जुन जैसी तेरी आत्मा का स्वरूप है वैसी मेरी आत्मा का स्वरूप है, लेकिन अंतर इतना है कि मेरे में जो शक्ति और गुण है वो आप में नहीं है. બાકી મનુષ્યની અંદર ભગવાન નથી. હા, ભગવાન જેવું સ્વરૂપ જરૂર છે. આજે આપણા મા બાપે આપણે જન્મ આપ્યો તો એના જેવી રચના આપણી કરી કે નહીં? આપણા મા બાપને બે હાથ બે પગ છે, તો એને આપણે જન્મ આપ્યો તો આપણે એના જેવું શરીર આપ્યું કે નહીં આપ્યું? તો એક શરીરના મા બાપ એના જેવી રચના રચી શકતા હોય તો આત્માના પિતાનું સ્વરૂપ આપણા જેવું છે, લેકિન ખાલી અંતર એટલું છે કે પિતામાં જે ક્વોલિટી છે એ ક્વોલિટી આપણામાં નથી. જે પિતામાં સંસ્કાર છે એ સંસ્કાર આપણામાં નથી. એટલે પૂજાય છે અને આપણે નીચે બેઠા છે. બાકી છે તો આપણી અંદર એ આત્મા, લેકિન આપણી આત્માની ઓળખ પાપાત્માના રૂપમાં બને છે, પુણ્ય આત્માના રૂપમાં બને છે. અને ભગવાન પણ આત્માના સ્વરૂપમાં છે, લેકિન આપણે એને પરમ આત્મા કહીએ છીએ. પરમ મતલબ ઊંચામાં ઊંચી શક્તિ. એ પણ આત્મા છે, લેકિન એને પરમાત્મા કહેવાય છે. અને મને ને તમને પાપ આત્મા અને પુણ્ય આત્મા તરીકે ઓળખાય છે. આત્મા તો હરેકની અંદર છે, લેકિન પિતાના સંસ્કાર બાળકમાં નથી. એટલે તો આજે દુનિયાની અંદર વ્યક્તિ જ્યારે ભૂલ કરે તો બાપે ક્યારેય ખોટું ના કર્યું હોય, લેકિન દીકરો જ્યારે ગલત કરે તો નામ કોનું આવે? કે તારો બાપ એટલો સંસ્કારી, તું કેમ આવો થયો? તો બાપ તો ક્વોલિટી વાળી છે, પિતાની આત્મા તો ઓલમાઇટી પાવર છે. લેકિન અફસોસ કે પિતાના સંસ્કાર આપણામાં નથી, એટલે આપણે ભગવાનને બદનામ કરતા આવ્યા. કે કણ કણની અંદર, પથ્થરની અંદર, જાનવરોમાં ભગવાન. આજે વિચાર કરો, આપણી એક માન્યતા, જો પ્રકૃતિ ઈશ્વર, જો પ્રકૃતિ પરમાત્મા હોતે તો જ્યારે એક શિલ્પકાર યા માના એક આર્ટિસ્ટ જ્યારે આર્ટ બનાવે, ડ્રો કરે, તો તમે ક્યારેક જોયું હશે આર્ટિસ્ટ જે સ્વરૂપ નથી દેખાતું એ સ્વરૂપ પણ એ બનાવે છે કે નહીં? તમે જોજો, કોઈ પણ દ્રશ્ય જ્યારે જુઓ ને ત્યારે આપણે જોઈને ખબર પડે કે આની અંદર એકદમ શાંત વાતાવરણ બનાવ્યું છે. અને કોઈ દ્રશ્ય એવું હોય કે જેમાં તેજ હવા બતાવી, દેખાતું નથી, લેકિન એ દ્રશ્યથી આપણે સમજી જાય કે આ દ્રશ્યમાં તેજ હવા બતાવી છે અને આ દ્રશ્યમાં શાંત સ્થિતિ બતાવી છે. એવી જ રીતે પરમાત્મા દેખાતો નથી, લેકિન પરમાત્મા ઓલમાઇટી પાવરનો, શક્તિનો અનુભવ તમે જરૂર કરી શકો એમ છે. કે ભગવાન અંદર નથી, લેકિન પિતા જેવા જરૂર બની શકાય. ત્રીજી વસ્તુ, જો પ્રકૃતિ ઈશ્વર હોતે તો એક કવિએ બહુ સરસ ગાયન બનાવ્યું છે કે જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. જ્યારે આપણે કુદરતી સૌંદર્ય જોઈએ છે, કુદરતી બનાવેલું છે, તો કુદરતે જેની રચના રચી એ એટલી સુંદર છે, તે રચયિતા કેટલા સુંદર હશે. હવે તમે વિચાર કરો કે આપણે ગાયન પણ ગાઈએ છીએ कि जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, तो रचना ए ईश्वर या रचयिता ईश्वर? सत्य શું? આપણે પ્રકૃતિને ભગવાન માનીએ છીએ, તો પ્રકૃતિ તો ઈશ્વરની રચના છે. તો ઈશ્વરે રચના એટલી સુંદર કરી તો રચયિતા કેવા હશે? તો રચયિતા અલગ છે યા રચના એ જ ભગવાન? આ આપણે કન્ફ્યુઝ થઈએ છે. બીજી વસ્તુ, જો ભગવાન જાનવરની અંદર છે તો સમજો, આજે ડુક્કર જોઈ લો ખાલી. હવે ડુક્કરનું નેચરલ ભોજન શું છે?
બની શકે ભગવાન એમાં હોય? આજે એક વ્યક્તિ ખાલી મહાન કામ કરે ને તો લોકો એને ગાદી પર બેસાડે છે, એની વાહવા કરે છે, લોકોને સોનામાં તોલે છે. તો ભગવાન ડુક્કરની અંદર હોય તો એની વેલ્યુ શું? આટલી જ ભગવાનની વેલ્યુ. આજે સમજો આપને કોઈ વ્યક્તિ અપશબ્દ બોલી દે, ચલો વાત વાતની અંદર કદાચ કોઈ ઝઘડામાં આપને કોઈ જાનવરનું ટાઇટલ આપ્યું, બેન રેવા દો ને, બે સામે ભાગવત, તો આપણે એઠા બેહે? હા, બેહે? હવે ચલો આપણે બેસતો નથી, લેકિન કદાચ કોઈ આપને ભેંસનું ટાઇટલ આપ્યું તો આપણે સહન કરીશું? તો આજે આપને કોઈ જાનવરનું ટાઇટલ આપે તો આપણે સહન નથી કરતા, તો ભગવાનને તો જાનવરમાં બેસાડ્યા, તો નથી લાગતું કે આપણે ભગવાનનું અપમાન કરી રહ્યા હોય? જો ઈશ્વરની આટલી જ વેલ્યુ. મનુષ્ય એટલો બુદ્ધિશાળી છે, જો ભગવાન ન્યા ના હોય તો ભગવાન જાનવરમાં હોઈ શકે? આ આપણે ગલતી કરી રહ્યા છે. પ્રકૃતિ ઈશ્વર, જાનવર, પથ્થરમાંય ભગવાન, કણ કણની અંદર ભગવાન. તો શું રોડ ઉપર ચાલી રહ્યા છે, એક એક કણ કણ પર લોકો થૂકી રહ્યા છે, કચરો નાખી રહ્યા, ડસ્ટ નાખી રહ્યા, ગંદકી ફેલાવી રહ્યા, ક્યાં ભગવાન એમાંય હોઈ શકે? કણ કણમાં ભગવાન. પથ્થર ઠીકરમાંય ભગવાન. શું ભગવાનની આટલી જ કિંમત? ત્યારે આપણે એવું કહીએ છીએ, બેન શાસ્ત્રમાં કીધું છે કે જ્યાં જુઓ ત્યાં ઈશ્વર. જ્યાં જો ત્યાં ઈશ્વર આપણી ભાવના છે, એનો મતલબ એવો નથી કે જ્યાં તમે કયો ત્યાં ભગવાન બેઠા હોય. આજે હર કોઈનો પિતા એક હોય, દીકરા ચાર હોય, લેકિન પિતા માટે જો રિસ્પેક્ટ અને રિગાર્ડ હોય, તો ત્યારે એના મા બાપ એમ કે બેટા તું એકલો જઈ રહ્યો છે, તો શું કે નહીં, એ તો હું તમારો આશીર્વાદ સાથે લઈને જાઉં છું, તમે મારી હારે તો છો જ ને. તો પિતા તો ઘરે બેઠા છે, છતાંય પિતા પોતાના બાળકનો રિસ્પેક્ટ અને આશીર્વાદ જો લઈને જાય છે, એનો મતલબ તો એવું નથી કે પિતા બાળકની અંદર બેઠો છે. હવે એક બાપ ચાર દીકરામાં કઈ રીતે બેસી શકે? શક્ય છે? હા, ભગવાન માટે રિસ્પેક્ટ, રિગાર્ડ, શ્રદ્ધા, ભાવના એ વસ્તુ અલગ છે. પણ એનો મતલબ તો નહીં કે શ્રદ્ધા ભાવનામાં આવીને ભગવાનની વેલ્યુ ઘટાડી દે, કે જ્યાં આવે ત્યાં ભગવાન, ડુક્કરમાં ભગવાન, પશુ પક્ષીમાં ભગવાન, જાનવરમાં ભગવાન, ગંદકી ને કીચડમાં ભગવાન. તો ભગવાનની વેલ્યુ શું? પિતાનો કોઈ રિસ્પેક્ટ તો હોવો જોઈએ. એટલે તો ભગવાન કહે છે અપમાન, આ ઈશ્વરનું અપમાન કરી રહ્યા હતા, જો બિના કોઈ ઓળખે, જાણ્યા વગર ભગવાનને જ્યાં આવ્યા ત્યાં બેસાડ. એટલે તો કન્ફ્યુઝ થઈ રહ્યા છે ક્યાં ભગવાનને યાદ કરવા. એટલે તો ભગવાને ગીતામાં શું કીધું, 16મા અધ્યાયમાં. અને આપણે આ બધી જગ્યા પર ભગવાનને શોધી રહ્યા હતા, એનો મતલબ કે આપણી એક આશા બંધાયેલી હતી કે ક્યાંક ભગવાનની પ્રાપ્તિ થાય, ક્યાંક ભગવાન મળે. અને ભગવાનને મેળવવા માટે એક શ્રદ્ધા, ભાવના અને વિશ્વાસથી જે આવ્યા તે કરતા રહ્યા. લેકિન ભગવાનને મેળવવાનો એક જ ઉપાય છે, જો ગીતાની અંદર ભગવાને 16મા અધ્યાયમાં કીધું હતું, શું? કે મને પ્રાપ્ત કરવા માટે કોઈ સ્થૂળ વસ્તુની કોઈ આવશ્યકતા નથી. મને પ્રાપ્ત કરવા માટે ખાલી મન મારામાં લગાવો. બાકી પૂજા પાઠ યજ્ઞ વ્રત જપ કરવાથી મને પ્રાપ્ત નહીં કરી શકો. આ ગીતામાં 16મા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ બતાવ્યું છે. એટલે તો બ્રહ્માકુમારીઝ વિદ્યાલય એક આધ્યાત્મિક રહસ્ય બતાવી રહી છે કે ફૂલોની માળાઓ ચડાવી દેવી એ ધાર્મિકતા છે, લેકિન ફૂલ જેવું જીવન બનાવવું એ આધ્યાત્મિકતા છે. દીવાઓ સળગાવી દેવાય ધાર્મિકતા, લેકિન ખુદ દીવો બનીને કોઈના જીવનમાં અંજવાળું પાથરવું એ આધ્યાત્મિકતા છે. ભગવાનને આપણા દીવાઓની કોઈ આવશ્યકતા નથી.
આજે ઘરની અંદર દીવાઓ સળગાવી અને લોકોના ઘરની અંદર અંધકાર ફેલાવી રહ્યા છે સ્વભાવ સંસ્કારથી, તો એ દીવા શું કામના? મંદિરોમાં દૂધની લોટીઓ લોટીઓ ડોળી રહ્યા છે, ઘરના મા બાપ એક ચાની રકાબી વગર જો ટળવળતા હોય તો એ દૂધ શું કામનું? આજે આપણે આપણા વડીલોને પૂર્વજોને એક દૂધ એક ઘીની ચમચી નથી દઈ શકતા, તો દીવા સળગાવવાનો ફાયદો શું? તો આધ્યાત્મિકતા શું શીખવે છે? કે કોઈ પણ વસ્તુ કરવું છે તો પેલા પરિવારથી શરૂઆત કરો. એટલે તો ભગવાન ધરતી પર આવી અને ગીતામાં આપેલા વાયદા પ્રમાણે આ એ સમય છે જો ધર્મ ગ્લાનિનો સમય, ત્યારે તો ભગવાને કીધું કે જ્યારે વ્યક્તિની બુદ્ધિ તમો પ્રધાન તરફ જ્યારે ચાલી જાય ત્યારે તો ભગવાન આ ધરતી પર અવતાર લે છે. એટલે તો ભગવાને ગીતામાં શું કીધું કે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારત, હું આ ધરતી પર ક્યારે આવીશ? અતિ ધર્મ, અતિ પાપ, અતિ ભ્રષ્ટાચાર, અતિ દુઃખ, જ્યારે હર કોઈ વસ્તુ અતિમાં રહે ત્યારે ભગવાન આ ધરતી પર અવતાર લે છે. અને આ એ યુગ છે જેને આપણે શિવરાત્રી કહીએ છીએ. આ એક કળયુગની રાત્રિ છે અને પરમાત્મા આ સમય પર આવે છે, મનુષ્યને ઘોર અંધકાર કી રાત્રિમાંથી બહાર કાઢી અને સૂર્ય તરફ લઈ જાય છે. અને જેનું આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, જેને આપણે મંદિરો અને મસ્જિદોમાં શોધી રહ્યા હતા, જેને ગુરુદ્વારો અને ચર્ચોની અંદર જેને આપણે હાથ ફેલાવીને માંગ કરી રહ્યા હતા, એ જ પરમાત્મા ધરતી પર 1936માં આવી ચૂક્યા છે. માનવું નહીં માનવું આપની મરજી, લેકિન પરમાત્મા શિવે આ ધરતી પર અવતાર લઈ લીધો છે. આજે એક રાવણને મારવા માટે જો શ્રી રામને આવું પડ્યું હોય, એક દુર્યોધન અને કંસને મારવા માટે શ્રી કૃષ્ણને આવું પડ્યું હોય, તો એ મહાભારતમાં તો એક દુર્યોધન અને કંસ હતો, એક રામાયણની અંદર ખાલી એક રાવણ હતો. આજે તો નથી લાગતું કે ભગવાનને આવવું જોઈએ? હમણાં 10 દિવસ પહેલા તો એક દ્રૌપદીના ચીરહરણ થયા કે નહીં થયા? તો આવા એક દુશાસન છે કે ઘરે ઘરે છે. તો એક દુશાસનને મારવા માટે જો શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રની ભૂમિ પર ઉતર્યા હોય, તો વર્તમાન સમય પરમાત્મા શિવ આજ કળિયુગ અને આજ શિવરાત્રી, આજ ગોલ અંધકારી રાત્રિ પર સમય પરિવર્તન કરવા માટે ભગવાન શિવ 1936માં આ દુનિયાના પરિવર્તનનું કર્તવ્ય શરૂ કરી દીધું છે, આવી ચૂક્યા છે. લેકિન અભાવ અને અંજાનને કારણે આજે પણ આપણે ભગવાનથી દૂર હતા. બાકી ગીતામાં આપેલા વાયદા પ્રમાણે ભગવાને આ ધરતી પર અવતાર લઈ લીધો છે. જેમ રામાયણની અંદર બતાવ્યું કે શ્રી રામ રાવણને મારવા સુધી લંકા સુધી નહીં પહોંચ્યા ત્યાં સુધી એનું સ્વરૂપ ગુપ્ત હતું, કે રાવણ પણ નહીં ઓળખી શક્યો કે આ કોણ છે. એ પરમાત્મા શિવ પણ આ ધરતી પર ગુપ્ત રૂપમાં આવી ચૂક્યા છે. આજે મહાભારતની અંદર પણ જો કે દુર્યોધને એ પણ નહીં ખબર હતી કે અર્જુનનો સારથી કોણ છે. એ તો પોતાના અભિમાન અને ઈર્ષાને વશને કારણે સત્યને ઓળખી શક્યા, કારણ કે અભિમાન ઈર્ષા એ જીવનમાં આડો પડદો છે જો સત્ય તરફ નહીં લઈ જવા દે. એવી જ રીતે વર્તમાન સમય ભગવાન 1936માં આવી ચૂક્યા. મને તમને ખબર કેમ નહીં પડી? કારણ કે ઈર્ષા, અભિમાન અને સત્યની ઓળખાણ ન હોવાને કારણે આપણા જીવનમાં એક પડદો હતો. જ્યાં સુધી પડદો નહીં હટે ને ત્યાં સુધી સત્ય સામે હોવા છતાંય નહીં ઓળખી શકો. એટલે તો કુરુક્ષેત્રમાં હસ્તિનાપુરમાં શ્રી ભગવાને જ્યારે સાક્ષાત્કાર કરાવ્યા, તો એ પવિત્ર સાક્ષાત્કારને કેટલા જ્ઞાનની ભાંગ પીવડાવનાર, જ્ઞાનનો સાગર. તો સોમનાથની અંદર એ પૂજા તો એકની જ થાય છે, લેકિન નામ કયું આપ્યું? સોમનાથ, ગુણવાચક નામ. તમે જો એક એક શિવના મંદિરમાં પૂજા શિવલિંગની થાય, લેકિન અલગ અલગ નામે. કેમ? કારણ કે ભગવાનના જેવા નામ છે એવા એના ગુણ છે.
એટલે ગુણવાચક એમની પૂજા થઈ રહી છે. હવે માનીને તમારી અંદર ભગવાન છે તો આપણા જેવા નામ છે એવા ગુણી છે. આજે પૂછો કોઈ બેનનું નામ શાંતિબેન હોય તો હોય મીઠી બેન, અને રોજ નીકળતું હોય નામ હોય ધનજીભાઈ, અને બિચારા લોન ભરતા હોય, વ્યાજ ભરતા હોય. શું લાગે છે? તમે જો નામ જુઓ તો એક એક નામ આધ્યાત્મિક રૂપમાં, અને ગુણ જુઓ તો જ્યારે પરમાત્મા એટલે કહી શકાય કે એના નામ જે છે એવા એના ગુણ છે, અને જેવા ગુણ છે અનુરૂપ એની પૂજા થઈ રહી છે. વિશ્વનાથ ભગવાન શિવની પૂજા થાય છે. મતલબ કે પરમાત્મા શિવ એ ખાલી ભારતના જ નહીં, લેકિન આખા વિશ્વના માલિક છે. હવે આ વિશ્વના માલિક સાથે આપણો કોન્ટેક્ટ હોતે, 24 કલાકે ભગવાન જો અંદર બેઠા હોતે તો ક્યારે ભાડાના મકાનમાં રહેવું પડે? કેમ કોન્ટેક્ટ નહીં કર્યું? આખા વિશ્વના માલિક આરે કોન્ટેક્ટ, તો એક 12 ગાળો ફ્રીમાં ના દઈ દેતે? લાગવા કરો, માંગવું પડે છે. વિશ્વનાથ આખા વિશ્વનો માલિક છે. નેપાળની અંદર જાઓ, પશુપતિનાથ, જ્યાં ભગવાન શિવની પૂજા થાય છે, લેકિન પશુપતિનાથ કે ભગવાન ખાલી મનુષ્યનો જ નહીં, લેકિન પશુ અને પક્ષીઓનો પિતા છે. હવે ભારતની બહાર જાઓ તો ભારતમાં જે મુખ્ય બહાર મંદિર છે, અલગ અલગ નામે પૂજા થઈ રહી, લેકિન પૂજા થાય છે જ્યોતિર્લિંગમ, એક શિવલિંગ. અને શિવલિંગને કયા નામ પર યાદ કરવામાં આવ્યું? જ્યોતિ લિંગ. જ્યોતિ મતલબ પ્રકાશ, લિંગ મતલબ આકાર. હવે તમે જો આપણા મુસ્લિમ ભાઈ બહેનો જ્યારે એના મક્કામાં જાઓ તો મક્કામાં પૂજા કોની થાય છે? ત્યાં કોઈ મૂર્તિ પૂજા નથી. મક્કાની અંદર પણ એક કાબાના નામનો પથ્થર છે, અને પવિત્ર પથ્થરની લોકો નમાઝ પડે છે. કહેવાય છે કે પેલા એવું કહેવાતું કે મુસ્લિમ ધર્મના લોકો જેટલા દેવતાઓને માનતા ને એટલા આપણે નહીં માનતા હતા. મુસ્લિમ ધર્મમાં અનેક દેવતાઓની પૂજા થતી, પણ એક વખત મુસ્લિમ ધર્મમાં જ અંદર અંદર એક વિવાદ થયો કે અમારા ઈષ્ટનું મંદિર જ્યાં તારે મક્કા મદીના છે, ત્યાં અંદરો અંદર વિવાદ થયો કે અમારા ઈષ્ટનું મંદિર બને, અમારા ઈષ્ટનું મંદિર બને. અને આપસમાં એ લોકોના ઝઘડાઓ થયા હતા. એટલામાં કહેવાય છે કે આકાશમાંથી એક આકાશવાણી થઈ અને પરમાત્માનો ઠપકો મળ્યો કે લડાઈ ઝઘડા બંધ કરો અને મને એક સ્વરૂપમાં યાદ કરો. અને એ આકાશમાંથી જે પથ્થર પડ્યો, પથ્થર મક્કા મદીનામાં જઈને પડ્યો. અને આજે મુસ્લિમ ધર્મના ભાઈ બહેનો એવું માને છે કે માનવ જીવન લીધો અને એક વાત જે પવિત્ર પથ્થરના દર્શન નહીં કર્યા તો જીવન અસફળ માને છે. એટલે લોકો જીવનમાં એક વખત એ પવિત્ર પથ્થરના દર્શન કરે છે, જેને લોકો અલ્લાહ માને છે. અને એ લોકોએ પોતાની મુસ્લિમ ભાષામાં શું કીધું? અલ્લાહ નૂર. આપણે જ્યોતિર્લિંગમ કીધું, એણે પોતાની મુસ્લિમ ભાષામાં ભગવાને શું કીધું? અલ્લાહ માના ઈશ્વર, નૂર માના પ્રકાશ. અને જ્યારે લોકો નમાઝ પડે છે તો હાથ ક્યાં જાય છે? ઉપર. મને કહી શકતા હતા ને કે અલ્લાહ અમારામાં છે. પારસી લોકો સર્વ ધર્મ માન્ય ભગવાન છે. પારસી લોકો જ્યારે ઈરાન છોડીને ભારતમાં આવ્યા, અને જ્યારે પણ પારસી લોકો ભારતમાં આવ્યા તો એક જલતી જ્યોત લઈને સાથે આવ્યા હતા. અને જ્યાં જ્યાં પોતાની 11 લોકો સ્થાપન કરે તો એક જ્યોતનો ટુકડો ત્યાં મૂકવામાં આવે, અને એ લોકો એને ભગવાન માને છે. એક જ્યોતને
ને માના જાપાન તરફ જાઓ તો જાપાની લોકો કોને યાદ કરે છે? ત્યાં કોઈ મૂર્તિ પૂજા નથી, લેકિન જાપાનના લોકો 3 ફૂટનું સ્ટેન લે, એક લાલ રંગનો પથ્થર મૂકે અને જેને ભગવાનની શાંતિના દાતા તરીકે યાદ કરી લોકો એનું ધ્યાન કરે છે. એક પથ્થરનું ધ્યાન કરે છે, કોઈ મૂર્તિ પૂજા નહીં. જૈન ધર્મના લોકો જ્યારે દિવાળીના દિવસે જ્યારે મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે, તો જૈની લોકો શું કહે છે કે હે महात्मा बुद्ध, आपने जो शिव धाम को प्राप्त किया वो हमें भी प्राप्त हो. જેની લોકો પણ એ મૂર્તિની સામે બેસી અને શું કહે છે કે તમે જે શિવ ધામ પ્રાપ્ત થયું એ અમને પણ મળે એવા આશીર્વાદ આપો. ક્રિશ્ચન ધર્મની અંદર ક્રાઇસ્ટ, આજે તમે એના ચર્ચમાં જાઓ તો ક્રાઇસ્ટ તો ધર્મ પિતા છે ને, તો ધર્મ પિતા તો એવું કહી શકતા કે ગોડ મારામાં છે. લેકિન ક્રાઇસ્ટે શું કીધું? ગોડ ઇઝ વન, ગોડ ઇઝ લાઇટ. ગોડ માના ઈશ્વર, વન માના એક, લાઇટ માના પ્રકાશ. ઈશારો ક્યાંય ઉપર. હું ભગવાન નથી, મારો ભગવાન એક છે, લાઇટ છે અને એ ગોડ છે. તો ક્રિશ્ચન ધર્મની અંદર પણ તમે જો જ્યારે એના ચર્ચમાં જાઓ છો ત્યાં કોઈ મૂર્તિ પૂજા નહીં, એક કેન્ડલ લાઇટ સળગાવવામાં આવે છે, જેને લોકો ગોડ માને છે. ક્રિશ્ચન ધર્મની અંદર, સોરી, જૈન ધર્મની અંદર પણ તમે જો અલગ અલગ ધર્મની અંદર એક એક જ્યોતિઓને માનવામાં આવ્યું. ગુરુ નાનક જો શીખ ધર્મમાં, ગુરુ નાનકે તો પરમાત્મા શિવનો સ્પષ્ટ પરિચય આપ્યો છે. સત એક ઓમકાર અજોની અકર્તા, કે પરમાત્મા સત્ય છે, એક છે અને ઓમકાર છે. વરના ગુરુ નાનક એવું કહી શકતા હતા કે ભગવાન મારામાં છે? એને શું કીધું? સત એક ઓમકાર અજોની અકાલ, જો અકાળ છે જેને કોઈ કાળ ના ખાઈ શકે. રામેશ્વરની અંદર જાઓ, જ્યાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. રામેશ્વર દેવોનો પણ દેવ. શ્રી રામને ખબર હતી જ્યારે શ્રી રામ સમુદ્ર પાર કરતા પહેલા સૌ પ્રથમ પહેલા પૂજા કોની કરી હતી? ભગવાન શિવની. તો શ્રી રામના પણ ઈશ્વર, દેવતાઓના પણ ઈશ્વર કોણ થયા? ભગવાન શિવ. ગોપેશ્વરની અંદર જાઓ, ગોપેશ્વર શ્રી કૃષ્ણના પણ ઈશ્વર. જ્યારે શ્રી કૃષ્ણે ગોપેશ્વરની અંદર કુરુક્ષેત્રની ભૂમિમાં ઉતરતા પહેલા શ્રી કૃષ્ણે પાંડુઓ સાથે મળીને કોની પૂજા કરી હતી? વરના શ્રી કૃષ્ણ એવું કહી શકતા હતા કે હે પાંડુઓ, યુદ્ધ કરતા પહેલા મારી પૂજા કરો. લેકિન શ્રી કૃષ્ણે ગોપેશ્વરમાં યુદ્ધના મેદાનમાં ઉતરતા પહેલા પાંડુઓ પાસે કોની પૂજા કરાવી? ભગવાન શિવની. ગોપેશ્વર શ્રી કૃષ્ણના પણ ઈશ્વર પરમાત્મા શિવ. આજે તમે તમામ ધર્મ માનીએ એક પરમાત્મા છે, લેકિન અલગ અલગ સ્વરૂપે અને અલગ અલગ નામે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જો નીલકંઠ વર્ણી, મને એની જીવન કહાની બહુ ગમે છે, આજે પણ હું એને ફોલો કરું છું. આજે એને પોતાનું જીવન એટલું સુંદર કઈ રીતે બનાવ્યું? તો નીલકંઠ વર્ણી જ્યારે નાના હતા ત્યારે એને ઘનશ્યામ મહારાજ તરીકે ઓળખાતા હતા. લેકિન ઘનશ્યામ મહારાજે જ્યારે ઘર છોડી અને જીવન કલ્યાણ યાત્રાઓ શરૂ કરી બાદ એનું નામ બદલ્યું નીલકંઠ વર્ણી. અને જ્યારે એને કલ્યાણ યાત્રાઓ શરૂ કરી, દુનિયાનું, દેશનું, સમાજનું, પરિવાર અને ખુદનું કલ્યાણ કરવા માટે એ કયા કયા ધામ પર ગયા હતા? તો સોમનાથ, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ ધામ પસંદ કર્યા હતા. એ ખુદનું કલ્યાણ કરતા ગયા, સમાજનું કલ્યાણ કરતા ગયા, જીવન પરિવર્તન કરતા ગયા. અને આજે પરિવર્તનનું પરિણામ